આજકાલ છે આ ઠંડી હમણાં તો જેવી પડે નહીં હમણાં બહુ ઠંડી પડે બે દાડા તો ભૂકા કાઢ નાખો બહુ પડી એમાં આજ તો થોડી ઓછી હે ને બે દાડા જબર પડતી હતી હવે તો ઉતરેણ આવી ને એટલે હા ઉત્તરાયણ ઉપર થોડી ઓછી થાય પછી પાછી ઉત્તરાયણ ઉધી રહે પછી ઓછી થઈ જાય હા એટલે ઉત્તરાયણ ઉપરથી યાદ આવ્યું લાડવા બનાવ્યા કે નહીં લાડવા તૈયાર લાયા એટલે તૈયાર ના લાવાય પૂડો ઘરે બનાવી દે ચોખ્ખાથી ના એટલે તાર ચીન બી ભૂખું થઈ ગયું ઘરે કોઈ બનાવતા તૈયાર જ નહીં હોતું આપણો જફા મારી કેટલી થાય બનાવવાની એટલે જફા મારી થાય પણ 12 મહિને એક વખત તહેવાર આવે આપણો ઘરે બનાવી ના ખાઈએ દળાવાનું ખોડવાનું એના કરતા ખાઈ લેવાના ઘરે બનાવેલી પ્યોર વસ્તુ કે બજારની સમજે એ વાત સાચી તમારી તમારી હા ઉત્તરાયણ તો ઉત્તરાયણ છે આપણે ઉત્તરાયણ શોખીન હતા હો પેલા પેલા તો ચીવી ઉત્તરાયણ કરતા નહીં આપણે એટલે જુઓ ને તાણા બેઠા હતા નવરાત વાતો કરીએ તમે ચમ ભૂલા પડે આ બાજુ આ વળી કો જતાઈએ તમાર બોર બાજુ એટલે ઉત્તરાયણ હવે આવે છે એટલે કહું લાવ ને ભેગા થતા ઉત્તરાયણ ની વાતો જ કરતા હતા અમે ઉત્તરાયણ ની જ વાતો કરતા હતા ઉતરે તો આ લાલપાની ચેવી છે કેટલો ખોફ હતો ખબર હે હા હું બાર ફિરકીઓ લઈને આવ્યો ને પતંગ ચગાવે એટલે છોકરા બીવે ને ઘરમાં ફાંતાઈ જતા હતા એવું તાણ એટલો શોખ હતો મને એટલો હરખ હતો ને ક્યારે આપણો પતંગ રાખશે જ નહીં હા એમ પેલા તો બે બંકાની આમ ખોપ છે તમને કહું કે આમ ધાબા પર ચડશે ને તો આમ આખું પતંગ કોઈનું નહીં ચગાવે એવી ખોપ હતી પેલા તો એવું હા અને પેલા જેવું હતું તો કોઈ રહ્યું જ નહીં અત્યારે તો હું હતા તો 10 વાગે સુધી ચગાવવાનું પછી એક પતંગ ના ચગાવે અને આપણે તો વેલા 4 વાગે ઉઠીને પતંગ ચગાવતા અને આખી રાત તો પેલી કિન્યા હોતા આખી રાત ઊંઘતા જ નહીં હું ઊંઘ જ ના આવે. ઊંઘવાનું નહીં પાછા વહેલા ઉઠીને 4 વાગે ધાબા પર ચડી જતા આપણે તો અને આખો દાડો ખાવાનું ને ચગાય બીજું કોઈ કરતા જ નહીં અત્યારે તો કોઈ તહેવાર નહીં હોય રીત અત્યારે તો કોઈ નો 2 10 15 પતંગ ચગતા હોય બીજા કોઈ ચગતું નહીં હોતું નહીં. અત્યારે હું કોઈ જોડે ટાઈમ નહીં યાર. બધા ધંધાવાળા થઈ ગયા ને એટલે કોઈ જોડે ટાઈમ નહીં એટલે અને મોબાઈલ આવી ગયા આ મેન મોબાઈલ આ છોકરા ચગાવતા હોય આપણા તો ચગાવવાની એવી ઈચ્છા થાય પણ શું કરીએ હવે આટલી ઉંમરે ચગાવે હારા લાગીએ નહીં એટલે એવું કોઈ ના હોય ઉમર ચમ? ચગાવાય તો ચગાવાય એટલે પણ હવે ઘરે ચગાવાય પણ પછી આપણે એવો ના લાગીએ હારા હેડો ને ચગાવીએ શું કહે હું હવે અત્યારે રાત ના ચગાવશું અત્યારે નહીં એટલે ઉતરે નહીં કાલ ઉત્તરાયણ પણ હવે ચગાવવાનું ચોકડ એ તો કોક સેટિંગ કરીએ ગમે તે બધા ભેગા થઈ આપડા ઘરે ના ચગાવાય ઘરે ના ચગાવે બહાર જવું પડે ચગાવવા ઘરે ચગાવી આપણે હારા ના લાગીએ હારા લાગીએ તો હું કહું હા. આપણે એક કામ કરીએ આપણે હે ને બાજુમાં એક આપણે તાબુ લઈ લઈએ ભાડે તો એનો કોન્ટ્રાક્ટ છે આપણા જોડે વળી હા તો તાબુ ભાડે લઈ લઈએ આપણે કે ચગાવીશું આખો દાડો હવ આપણે તાબુ ભાડે રાખવું હોય તો એનો કોન્ટ્રાક્ટ આપણા જોડે હ એક કામ કરીએ તાબુ કોક નું ભાડે રાખી દઈએ નીકળ ચડી જવાનું એને કહી દેવાનું કે દરવાજો તાર રાખી દેવાનું કોઈને આબા દેવાનું નહીં ચાલો બરોબર તાબુ આપણું જ રહ્યું હા આપણે ખાવાનું બધી સેટિંગ કરી દેવું ભાડા પર રાખી લેવાનું બરાબર એમને કહી દેવાનું કે ખાવાનું તમારે બનાવી દેવાનું આપણે એમનું જે થાય એ આલી દેવાનું પૈસા પણ એક ખાવાનું નહીં એક કામ કરીએ આપણે નાસ્તો આપણે ઉતરાયણ ઉપર જલેબી ફાફડા ને એવું હોય બીજું આપણે લાવી દેવાનું તોય ચાલે લ્યો આખો દાડો ઉતરવાનું જ નહીં કોઈ ભાડે નહીં કોઈ નહીં પતંગ ને દોરડા પતંગ ને દોરી ને બધું જેટલું અને પેલું સંભારી લાબાન બોલતા નહીં હું બપૈયાનું એ તો મને તો જબ્બર ભાવે છે એવું હોય આ તે બરોબર વાંધો નહીં ખાવાનું જે આપણે લાવવું હોય નાસ્તામાં લાવી દેવું બરોબર એના તો શોખીન પાહા લાલબા હો હા એ તો વાંધો નહીં એ નાસ્તામાં જે કોઈ બધું આવી જાય બરોબર એટલે પણ અમે એમ કેવી રીતના કરશું કહો ચેવડી ના કરજો પૈસા ચેલા ઉકરાન થા પૈસા તો આપણે એક જણો જ ના લાવ પૈસા તો બધા ભેગા થઈને લાવો. એ તો ભાગમાં જ આપણે ના હોય ને તો તારે કેવો લાલભાન આયરી હોપીએ તમને આયરી હોપીએ એવી રીતે ના આપણે એકબીજાને હોપી દઈએ પેલા એ ચાલે લ્યો સમજે જો આપણો એક જણો પતંગ લાવે એક જણો ફિરકી લાવે એક જણો નાસ્તો લાવે એક જણો પેલો ટેપન બે બધું દોરી વાગે એટલે બેઠો જુઓ ને બરોબર બરોબર સમજે તો ચાર આપણે પૈસા ઉઘરાવા નહીં પૈસા આપણે ઉભરાવા નહીં બધા હોવાની રીતે એક વસ્તુ લાવી દે બરોબર. ચાલો આખો દિવસ ચાલે એટલા પતંગ લાવવાના આખો દિવસ ચાલે એટલો નાસ્તો લાવવાનો બરોબર ને બરોબર ઉતરાયણ થઈ જાય મસ્ત એરિયા આપણે તો હવે નક્કી કરો કે કયો વસ્તુ કોણ લાવશે એમ થોડો નાસ્તો તો હું લાવી દઈશ થોડો નાસ્તો તમે લાવશો? તો નાસ્તો આપણે બે જણા લાવી દેવું નાસ્તો તમે બે જણા એટલે અમે બીજા નાસ્તો પહેલો દોરીને પતંગ આપણે બે લાવી દેવું દોરીને પતંગ આપણે બે લાવી દેવું બરોબર તો વિકુભા તમારે પેલી ટેપો ને એવું લાવવાનું થાય. કશો ત્યાં પહેરવાનું પેલા અંગૂઠે પહેરવાનું આ તે બધું જે વાગે ને બધું એ એ તો બધું મને ખબર એ બધું લાગી અને પેલું ડીજે હા ડીજે તો આપણે ઘરે ઘરે પડી જ છે ઈ તો આયા. ઘરે પડી ને? એનું પડ્યું આપણે ઘરે વિકુભાઈ ઘરે પડ્યું પેલું સ્પીકર આવે હોમ થિયેટર કોણ કહેવાય હોમ થિયેટર ને હા એ રહ્યું એવું લાવી દેવાનું બરોબર મજા આવે યાર રીમો હું તો આપણે જેનું ધાબુ ભાડે રાખીને કહેવાનું કે ઉપર લાઈટ આલ ખાલી એમ બીજું કોઈ જોતું નહીં એને તમે હાલ દેવું બે જે બિલ થાય તારા જે ભાડું થાય તાબાનું બરોબર બરોબર આ વખતે તો મોજ કરી લઈએ ઉતરણ કરીએ હવે કેટલા વર્ષો કરી નહીં ને હાલ ફેર તો જે થવું થાય આખો દાડો ઉતરવાનું જ નહીં બરોબર કેટલાય વર્ષો શાંતિ બે રહેતા આ વર્ષે તો કરી નાખીએ તા હા મને આ છોકરા ચગાવવાની ઈચ્છા થાય પણ હવે આટલી ઉંમરે ચગાય હારા લાગે નહીં હવે એવું કોઈ રાખવા નહીં આ વર્ષે
ચગાઈ દેવાનું. ચગાઈ દેવાના એ તો હવે કર નાખેડો હવે જો બરોબર તમારે 2 જણા નાસ્તો લાવવાનો અમે 2 જણા પતંગ લાવશું અને ટેપોને એવું લાવી તમે ટેપ દે બરોબર બરાબર આપણે જો સાઉન્ડ ટેપ તમારો પણ હારે ઉત્તરાયણ તો હવાર જ છે બરોબર. હા તો આપણે તાબુ ભાડે કરવાનું ને ઉત્તરાયણ કરવાની બધું કાલના કાલ ગોઠવવું હા, એટલે પડશે. કાલ વહેલા જો બધાને કીધું કાલ વહેલા જાગવાનું દાડા ઉગે તમે જે તાબુ તમારે નક્કી હોય ને જે તમે તાબુ નજરમાં કે આ તાબુ સારું હોય બરોબર એમને એ આપણે પોકી જવાનું જે તાબુ સારું લાગે એ આપણે રાખી લેવાનું વહેલા જ પોકી જવાનું અને તમે પતંગ ને દોરી લાવો ને તો એની કિન્યા પણ તમારે વધેવી પડશે બરોબર એ તો બધા જે ચગાવે આપણે રાતે નહીં બધા ભેગા થઈને બોધ દેવાના ના હોય એ બધા ભેગું છે ના બધું તો હવે કે તમારે પતંગ જાવ તમારે જાતે કિન્યા એમાં શું કોઈ મોટી વાત ચાલે લ્યો જે ચગાવે જે ચગાવે બોધ એમાં કોઈ બધવાની જરૂર નહીં આપડે તો ચો વધારે ચગાવવાના આપણે એમ કે આપણે ચલો બધા ભેગા થઈને બધે ચલો આપણે 50 પતંગ ચગાયા અને આપણે બધીએ હોય પતંગ તો 50 પતંગ શું કરવાના એના કરતા જેમ ચગાવે એમ જ બધો ને બરોબર પતંગ એના બગડ કોઈ નહીં બરોબર અને પછી તો એને બંકા ધાબા પર ચડશે અને માહોલ ગરમ થાય ને એટલે દેખે પતંગ નહીં ચાલે તમે જોજો ખાલી આ તો જોઈએ તમારે પોણી કાલ જોઈ લઈએ કેટલા અરે તમે જોજો ખાલી આ વેળા 4 વાગે આપણે ચગાવતા ને એની વાત તમને કરી અલ્યા વિકુભાઈ એ તો તમે હજી ઉત્તરાયણ રિયલ ઉત્તરાયણ તો જોઈ જ નહીં એટલે પેલાની ઉતરેણ જેવી હા પેલાની ઉતરેની વાત થાય એટલે આપણો પતંગ લૂંટવા અમે ઉતર્યા હોય ને પહેલીમાં 2 જણા કોઈ કોઈ છોકરા રહે જ નહીં કોઈને ખબર પડી જાય કે હવે આપણો કામ નહીં હોય કોઈ પતંગ ના હાથમાં આવવા દે તો અમે કાપતા હીરે તમે જ લૂંટી લેતા હતા લાગે બધા લૂંટવાનું તો અમે કારણ કે આ બે બંકા ધાબા પર ચડતા ને એટલે એકે પતંગ ના ચકતું તમને તમને ખબર હે પતંગ ચગાવવા કરશે લૂંટવામાં વધારે મજા લૂંટવામાં મજા આવે એ ખબર ભાઈ હા એમાં દિમાગ વાપરવું પડે પાછું. હા નકર હાથમાં ના આવે તમારે. કશું હાથમાં ના આવે થોડે થોડે તૂટી જતો હોય ગમે એટલે શેતર દોડો તોય મેલ ના હોય તો ભાઈ તો વાયરી વાત ડન બરોબર ભાઈ કાલ કોઈ ફરી ના જાય અને આખો પ્રોગ્રામ ફરી જાય તો કાલ આપણે બધા પેલા કપૂરસિંહ ની દુકાન રહી ને હા ઈ કણ ભેગા થઈએ આપણે બધા બરાબર હા બરોબર બરોબર બરાબર ને બરોબર બધાને વસ્તુ હોય ને લાઈન તો રાખવાની જ વહેલા. પહેલા જો ને વહેલા ઉઠી નાખ નહીં ખાવાની વસ્તુ લઈ જવાની. આપણો જો હવાની જવાબદારી આલી તમારે 2 જણ નાસ્તો લાવવાની જવાબદારી નાસ્તો તમારી લઈ બરોબર બરોબર. આમ પતંગ ના દોરી લાવવાની અમારી તમારે જવાબદારી જવાબદારી. અને બીજી જે એક્સ્ટ્રા વસ્તુ તમારે જવાબદારી. જો આ આપણે બધું આવે ને જે વેટવાનું એ અને હોમ થિયેટર લાવવાની જવાબદારી તમારી બધું સ્પીકર આવે એ બધું પહેલા સવારે એરી ફિક્સ કરી નાખવાનું. તમારે એ ફિક્સ કરી દેવાનું પછી તાબાનું આપણે કરવા માટે આપણે બધા ભેગા થઈને જાવ બરોબર. હા હીરું આજે આ નક્કી કર્યું ને હીરું પેલા હવ રીતે કરી દેવાનું પછી ભેગા થવાનું એટલે તાબાનું પછી નક્કી કરીએ આપણે બરાબર પેલા હીરું નક્કી કરી દેવાનું લાવવાનું હોય ને હીરું નક્કી થઈ ગયું વળી તમારે આલી તમારે લાવી જ દેવાનું એટલે નક્કી એટલે સમજ્યા લાવી જ દેવાનું વળી હા એ નક્કી નહીં કરવાનું તમને જવાબદારી લઈ તમારે સંભાળવાની હવે તમે જોડો તમારે લાઈન ઘરે રાખવાનું પછી આપણે તાબુ નક્કી થઈ જાય પછી તાબે લઈ જવાનું કશો વાંધો નહીં. તમને આલી ટેપની તમારી નાસ્તા ની અમારી પતંગ ની ફિરકીની જવાબદારી અમારી બરોબર રેડી તો હળો હવે એક કામ કરીએ હવે કાલ સવારે જ ભેગા થઈએ ભાઈએ કીધું લોકેશન ઉપર દુકાને આપણે કપૂરસિંહ દુકાને ભેગા થઈ વાંધો નહીં આવે. બરોબર ઈકણ વહેલા આવી જાજો બરોબર પછી હવે રીતે પતંગ ને એવું લાઈન મેળ દેજો પછી ભેગા થાજો બધી વસ્તુ લઈને ઘરે મેલ દેવાની. પતંગ ની અમે લાવી દેવું પતંગ ને દોરી અમે લાવી નાસ્તો અમે લાવી દેવું. નાસ્તો તમારી રીતે તમે લઈ દેજો નાસ્તો તમારે જે લાવવું હોય એવું નહીં કે સંભાળે ને ફાફડા ને બાપડા એવું કોઈ નહીં તમારી રીતે તમારે જે ફાવે બરોબર એ તો વાંધો નહીં. અમારી રીતે અમારે પતંગ ને દોરી જે ગમે લાવશું બરાબર હતું. રેડી કાલ તો થઈ જાય ઉત્તરાયણ. થઈ જાય જહાં હાલ તો તહાં થઈ ગઈ. જાય ને તે. આખા ગામમાં કોઈ ઉત્તરાયણ ના કરે ને એવી ઉત્તરાયણ કરવાની કાલ બરોબર. બરોબર ને ઓકે. આ બંકા ધાબા પર ચડ્યા પછી માહોલ ગરમ લે હળો દાડા હવે. કાલ વેલા બધા ભેગા થઈ જજો બરાબર એકદમ? અત્યારે હવે બેહું નહીં હુઈ જો બધા એટલે કાલ વહેલા જાગવા થાય આ તો ઊંઘ જ નહીં આવે હેડો લે હળો આ તો હરખમાં ને હરખમાં ઊંઘે નહીં એટલે હુઈ જાજો એટલે ના કપાય વહેલા ઉઠશો નહીં હજુ બા આપણે હવે પેલા આવી ગયા પેલા હજુ કોઈ આયા નહીં વહેલા આવા સારી વાત છે હવે આવા નહીં ને 10 મિનિટમાં તો પછી જઈને આપણે નાસ્તો ચાલુ કરી દઈએ. હા નાસ્તા. હાર જોવાની છો આવા એટલે ભઈલું તમે રાતે ડાયા થઈને પેલો પતંગ નો તો ઉપાડો જ લીધો હ પણ પતંગ ના ફિરકી બહુ મૂકવું નહીં પડી જાય આપણે એટલે આ મૂકવું પડશે એ વાત સાચી પણ મેં એક આઈડિયા વાપર્યો હળો તમે જોયા જો ખાલી હું કર્યું એવું જબ્બર આઈડિયા લાવ્યો સારું હેડો તો. હવે આપણે જઈએ તાણ. હળો કેટલા રહી ગયા હતા તમે ગુડો થોડા બપોર થયા. બધું અમારે લાવવાનું હતું પતંગ નું બધું પતંગ ને ભાઈ બધું ના complete બધું કમ્પ્લીટ કરીને વિકુભાઈ આવી ગયા અલ્યા ચાની વાત જોતા તમે લાવી દીધું બધું હવે આવી પેલું સ્પીકર લાયા હવે લાયા ટેપ લાયા ટેપ લે હળો તાણ. હવે તાબુ નક્કી કરી હળો લે હળો કરીને આવીએ. તાબુ નક્કી કરી દઈએ પેલા લે નિકુલ તારા પપ્પા ઘરે નહીં માપા કરે નહીં, માપા સીધા જ ગયા. તાબુ જોતું હતું ને ભાડે આપણે માપા તો સીધા જ ગયા. હું ફોન કરીને પૂછી જોઉં છું. ફોન કરજો કે પૂછી જો કે તાબુ ભાડે હાલવાનું આપણે સેટિંગ થઈ જાય ને ધાબાનું તો રાખી દઈએ એવું હા કેવું જોઈએ તાબુ પેલા. આ આદમો કાકો ને આયા હતા. તાબુ ભાડે લેવાનું કહેતા હતા એમને પતંગ ચગાવવા દે. સારું પૂછી છું કે કેટલું ભાડું? 15,000 કે 15,000 હારું વાંધો નહીં તાબુ જ બતાવો આજે તાબુ જોઈ લે પછી તાબુ જોઈ લે એકદમ ભાડું તો મૂકવું હોય પણ ધાબુ જોઈ લે
એટલે આ તાબુ તો હા પણ યાર હવે તો પૂરા પડ્યા. હાર્યું તાબુ હાર્યું. વાત તો આપણે 3 જણા ના સમજીએ. પૂરા બધું પૂરા ગુંજો પડાવતો આપણે ના મજા આવે. આ તો ના ચાલે ભાઈ હો. અને ભાડું ભાડું તો જો તમે આ ભાડું કેટલું કીધું અમને 15,000 રૂપિયા તો ભાડું કીધું હોય. ના પાડ દો બીજું પૂરા બધું પડી જાય. એ તો વધે ને નાને કોઈ થાય છે. 2500-1500 મેં ના પૂછાય. હેલો આ તો ના મજા આવે. હળો બીજી જગ્યાએ જઈએ. ઓલા અડીએ ચડ્યા છે આપણે તાબુ નહીં મળે. મળી રહેવાનો આગળ તણે. ના લેવું તો કોઈ નહીં નેહરો ડોહા આવી ગયા હતા પતંગ ચગાવવા. લે હળો એક બીજું હોય એ. તાબે તો અડીએ ચડાય. જબરજસ્ત. પૂછી જુઓ ને. એટલે હવે તો કોઈ ઘરે દેખાતું નહીં. મને હોય તો હા બેઠા લે ઉપર હેડો. ડાયરેક્ટ ઉપર ચડો. તમારા તાબુમાં ભાડે જો તો પતંગ ચગાવવા. હાલો બતાવું પેલા જગ્યા. હાલો બતાવી દો તાણ. તાબુ બતાવી દો પેલા. લે જોજો. આ તાબુ મોટું પૂરા પડે હોય કણે. સાહેબ તાબુ હાર્યું કાઢ્યું. હાર્યું તાબુ ને? હવે રેતી પડી છે અને પૂરા બાજુમાં પડ્યા. મેન તો આ વાયર જ છે. વાયર હાજુ કા જુઓ પેલા. લાઈટનો વાયર છે યાર આ તો. હવે આવું રિસ્ક ના લેવાય યાર. ભાડું તો પૂછો. ભાડું લેવું. 1000 રૂપિયા કે તાબુ ને એનો કોઈ કહી જાય કે યાર જો ને અમને પતંગ ચગાવતા ને આવું કર્યું ચોટી રહ્યો તો કરંટ આવે તો નેચો નુકસાન નેચો થઈ વાયર જાય. છે યાર. ભાડું વધારે છે. શું કરશું? હવે બપોર થયા છે યાર. હવે તાબુ મળતું નહીં. હવે રાખી લેવું. હાર્યું અનુકૂળ ના આવે તો પછી એક બીજું જોઈએ. હળો. આપણે યાર આટલા જણા હો. યાર આપણે પતંગ ના ચગાવીએ ચાલે પણ આવો હવે એક કામ કરી આગળ જોતા ના પડતા હવે ઠગણું પાડી દઈએ. હા તો તમને કઈ અમે જોતા આવીએ બરોબર. ભાભી તાબુ હા બીજે મળો તો બરોબર ને કાળ બાર ડન કરીએ બરોબર. કાળામાં થોડું સમજજો બરોબર ને. જોઈ લો આ આઈટમ બીટમ બધું પડ્યું. એટલે જ ને પૂરા પડ્યા. લે હળો. લેવાનો બપોરનો ટાઈમ થઈ ગયો. એટલે આજુબા હા તાબાન તો ઠકાણું પડતું નહીં. કોના સકન જોયા તમે? આને પેલા અમે તમને તમે ભાડે અમે તો અમે તો ચડ્યા હતા. તમે બીજા ટકલા તમારા ઘરે જ આયા તાબુ ભાડે ગોતી અમે તાબુ ભાડે જોતું હતું અમારે. આપણે હાલવાનું જ છે ભાડે. પતંગ ચગાવવા જોવો બરોબર. શું વાંધો નહીં મળી જાય. લેવડો તાબુ બતાવી દો. હાલો બતાવી દઈએ. લેવડો પહેલા. સીડી ચીકણી સીડી આ બાજુ રહી ને આગળ. હમણાં જ બનાવ્યું છે. નવું જ બનાવ્યું ને તમે નવું જ બનાવ્યું છે. બધું નવું જ કામ કરાવ્યું હમણાં. કાચું નહીં હોય ને? ના ના કામ ચાલુ હતું તાણ હું આવ્યો હતો. બધું પાકા પાકા પાયે છે. એટલે આ તાબુ તો સારું દેખાય તાબુ તો એક નંબર હો પણ ભાડું શું કે એના પર ડિપેન્ડ કરે તો સારું પેલા પેલા જોઈ લો તમને ગમે પછી ભાડું કહું. કમ્પ્લીટ હા બરોબર. આ ખાલી પીપળું ને ઉતરી લેજો બરોબર. બરોબર એટલે બધું સાફ સફાઈ કરી દેશું. હવે બીજું કોઈ કરવાનું જરૂર ચાલે નહીં. યાર તાબુ. ચાલે એવો. બરોબર ને આજુબા? કમ્પ્લીટ હાલે. ચોફેર કઠેરો હોય એટલે કોઈ ચિંતા નહીં આપણે ચારે નહીં પડી કોઈ નહીં જો કમ્પ્લીટ ચોખ્ખું હવે એક કામ કરો ભાડું પૂછી લો. ભાડું શું લેવો? ભાડું 5585 રૂપિયા. રાઉન્ડ ફિગર 5000 રાખો ને તાણ. આ તો 5000 આલજો બરોબર ને? કશો વાંધો નહીં 5000 આલજો. હા તો 5000 આલજો બરોબર પણ પછી કઈ નિયમો પાડવા પડશે તમારે. એમાં નિયમો હા નિયમો પાડવા પડશે. કેવા નિયમો તમારા ચાઇના દોરડી નહીં લાવવાની એક. એ તો અમે કોઈ નહીં લાવતા. પછી કોઈ નશાવાળો વ્યક્તિ નહીં. બરાબર નશો તો કોઈ કરતું દારૂ નહીં. નહીં, સિગરેટ નહીં, ગુટકા મસાલા કશું નહીં. મેન વાત કે વ્યસન વાળું કોઈ નહીં. વ્યસન વાળું કોઈ નહીં. બરોબર. પછી છેલ્લે બધું પતે તમારે ઉત્તરાયણનું એટલે પછી બધું ધાબુ કમ્પ્લીટમાં સાફ સુફ કરી આલવાનું. જે ઉતરા પડ્યા હોય બધા ભેગા કરી અને હળગાઈ દેવાના. આ તમારી જવાબદારી. તમારે 5000 માં પણ એક આવશે. જો ખાલી અમારે પીવા માટે પાણી આલી દેજો. હા પીવા અને માટે ખાલી પાણી ઉપર- મળી જાય. ઉપર લાઈટ આલી દેજો. લાઈટ આલ દેવાની લાઈટ આપી દેવું. સાઉન્ડ તો વગાડી કે હા સાઉન્ડ વગાડી. કશો વાંધો નહીં. બરોબર. હવે ડાયના આ તો ફાઇનલ કરી દે તમને 5000 ભાડું મળી જાય બરાબર બરોબર કશો વાંધો હવે પતંગ ને દોરી ને એવું બધું લેતા આવીએ એટલે તમને બોનવા આલી દઈએ બરોબર. નહીં. બરોબર બધું લાવી દેજો. લે હળો હવે ફટાફટ મોડું નહીં કરો. તાબુ તો ફાઇનલ થઈ આ ગયું બસ બરાબર. લેતા આવો. ચા પાણી કરીને જો તો પાછા આવીએ જ છીએ અમે. હવે પાછા મુહૂર્તમાં ન પડે ચાપી લઈએ. હા, તો વાંધો નહીં. હા. તો બેહી હોય કણ? હા બે હોય બેહું છે નેતે. નેચે નેચે આપણે હાલો. ખાલી હાલો, હાલો, નીચે હાલો.
જેવું જોતું હતું એવું જ તાબુ મળ્યું આપણે. એક નંબર ખુલ્લી જગ્યાએ મજા આવશે કઠેડા વાળું. હા, મસ્ત મજા આવશે મોજ કરશે વાત. એટલે ખર્ચાનું કે ખાટલા ચાલે. ખાટલા બદલા ઘાણો. મોટા હા ડિઝાઇન વાળા ભરાયા હા. આ તો હમણાં લાવ્યો નવો. હોય. મોટા તો હારા. આપણા વેચવા વાળાને તો લીધા હું. પકડો કંટાળ પેલી બાજુ. હા લ્યો. સમજાવો એટલે. બે ઓ નહીં, હા. બરોબર આમ હતું. હતો ઓ, બરોબર. બરાબર આ તો ઓમ રાખો લ્યો ઓમ બરાબર જોડી રાખો રાખો. લ્યો. બે હાથે ખાવા લ્યો ઓમ જોડી રાખો. એવા તારનું તાપમાનની વ્યવસ્થા કરાવો. હવે ચા પાણી કરાવી દો બરાબર. પાણી આવશે કે આપણે? હવે પાણી લાવો ના હોય તો તાબુ તો સારું મળી ગયું આપણે. જેવું જોયું કોઈ જેવું બીજા નહીં આવે. જગ્યા આ મસ્ત. મોટું છે ભાવ. તાબુ તમે તો આ તો મોટું જો હોય. ખેક બે નાખીને આવ્યા છો, જોનમાં જતા હોય. હા, જોનમાં જતા એમ અને મને વિચાર કહેતી કરે. એને કેવા કેટલા તૈયાર થયા તો થવું પડે ને. એટલે આ કાલ મને તો બહુ શોખ છે ને. હા. ઈ જેવા બાર ગયા લાગે. જોઈએ હવે કેટલા કેટલું પાણી છે જોઈ લઈએ. બહુ બહુ તમને રાખે તો હમણાં બતાવીએ દઈએ કે કેટલું પાણી તમને. હાલો કંટાળ. આ તો લોટો ભરી છે. થઈ ગયું પણ શું કરીએ તો પતંગ દૂર લેવાનું છે. મોડું થઈ ગયું વળીમાં શું હવે તાર? હા વાંધો ના. મળી ગયું ને ધાબુ એટલે હવે તાબુ મળી ગયું એટલે આપણે ચિંતા નહીં હોત તો કાલે વાસી હા. ઉતરીને એટલે ચગાઈ ચગાઈ કરશું. પહેલા તો રાતના 12 તાબાની વાગે ચિંતા ના હતી. એમને ભાડું તમે વાંચ્યું કરીને એક જ દાડાનું કીધું પૂછી લેજો. ત્યાં રાતે 12 વાગે દાડો બદલાવે. ચાલે. હા 12 વાગે સુધી ચાલો દરાતે લાઈટ વાળા પતંગ લાવવા પડશે ભાઈ. તો વાંધો નહીં આવે. લાઈટ વાળા લાવી દો. અમારે તો લાંબા છે. અત્યારે બહુ નહીં મળતું કે લાઈટ વાળું બધું ના મળ્યું. બા એ બોલી નહીં થઈ આપણો લાઈટ વાળા પતંગ ની. અલ્યા, તું આવું ના ચાલે. હા, આ પતંગ દોરી લાઈટ વાળા પતંગ નહીં પછી તમારે કાલ રાતે કેવું પડે. લાઈટ વાળા પતંગ ની 1000 રૂપિયાનો. અમે લાઈટ વાળી ટેપ આવશે લે હળો. એની બોલી નહીં કરી તમે. હા, એ તો કહો તમે વધુ મેં કીધું તું કાલ કહો વધુ નહીં ઉમેરવાનું. ખબર બોલી કરી રાતે. અલ્યા, જુબા વાળા પતંગ એ નહીં. જુબા, આપણો નહીં. પહેલા બોલવું પતંગ પડે દોરી યાર. બદલાઈ દઈએ આપણે. હા તો હા, તો પછી પતંગ દોરી એકલી જ પછી લાઈટ વાળા નહીં કીધું. લાઈટ વાળા નહીં પડે. લાઈટમાં ચગાવો તો લાવવા પડે ને. રાતે પણ તમે કેવું પડે હા, તમારે રાત તો પહેલા. બધું રાતની વાત રાતે દાડા દાડે. હા, હમણાં જો ખાલી ચેવા પતંગ ચગા લાઈટ વાળા ચગાવે ને હમણાં જો ખાલી ચિયા ચગા. ભાઈ બા ચાનો તો મેલાવાનો કીધો. હવે મોડું થયું ને, વધારે મોડું થાય. કીધું ને તારું નામ હા, પડ્યું. ને, થઈ ગયો ચાલ, જો. લાવો લાવો બહુ વાર કરી. હવે બસ ફટાફટ પી લો હો ચા ઉનો બળી જાય પતંગ ચગાવવાના. ખતરનાક પતંગ ચગાવવાના. હજી કોઈને ના ચગાવે ને, એવા એવા પતંગ ચગાવીએ. તો તમે પતંગ લેતા આવો પછી ચા પી. પતંગ ક્યાં લાવે? બસ લ્યો લ્યો. પતંગ જોવો ને પતંગ તો પતંગ વચ્ચે હોય. તમે જોવાના ખાલી. તમે જોવો ને તો આખા આમ ચોકી જાઓ. એવું? હા એવા પતંગ લાવે. જો ઘડી જીવશું ને તો ઘડી પેલા યાદ કરશો મોટી તમે. ઝાડ. તમે લોખંડની લાયક તમે છો. હું એવા પતંગ લાવે તમે આજીવન યાદ કરો. ઢાલ લાવવાની હતી ને, ઓ મોટી મોટી. એક ઢાલ લાયા મોટી. ટાલ ને પતંગ કીધું હવે ટાલ એટલે ચોકી. લાદી પડે યાર, ચગાવડા જો. એક કામ કરો પેલા ચા પીને આપણે નાસ્તો કરી લઈએ તાબા પર જઈને બરોબર અમે નાસ્તા પછી ટાઈમ થઈ ગયો. નાસ્તા ખાઈને પતંગ થઈ એટલે હોજ હોજ ખાવાનું રહે જ નહીં. બરોબર હા, એટલે સીધા ચગા ચગા જ કરીએ. હા ચગા ચગા થી લેવડો, તમે નાસ્તો લેતા આવો અમે ઉપર રહ્યા હા, લો. ફટાફટ લઈ આવજો મોડું ના કરો. અને તમે પેલું હા ઓમ ફેરા લેતા હું લેવડા હું. વિકુભાઈ તમે સાઉન્ડ લેતા આવો. હોમ સ્ટે તમે લેતા હોમ સ્ટે. હેડો તો પતંગ ચગાવવાના જબરજસ્ત તમે જો ખાલી કેવો પતંગ ચગાવ હમણાં તો એવો કાપો ને જો તમે જોતા રહી જાઓ. એટલે આ તમે જોતા રહી જાઓ ખાલી એવું? હા હમણાં આ બાજુ આવતા રહો પતંગ જુઓ ને પતંગ એટલે તમે વિચારમાં પડી જાવ કે લે તમે જબ્બર આઈડિયા વાપર્યો છો. એવું? ત્યાં હું તમારા જોડે પૈસા લેવાના તો આવ્યા પતંગના પૈસા ય તમે લઈ ગયા નહીં. પતંગ આ તો ભાવે એવા હોય પતંગના. તમે કેટલાના પતંગ લાયા? પતંગનો ભાવ આપણે સમજ છે 200 રૂપિયાના 20 પતંગ હતા ઓહો. તાણા ફિરકી 3000 લેવી ને તો 800 900 ને 4 હા તો પૈસા 1000 રૂપિયા તો થયા જ હશે યાર. એ જુઓ ખાલી પતંગ તમે અલે આ વિચારમાં પડી જાઓ ખાલી પતંગ જુઓ ને તમે હમ. કે તમે જબ્બર દિમાગ વાપરી છો. એવું એમ? હા નાસ્તો હવે લાયા લે, તો આપણે બે જણા નાસ્તો લેવાના, એટલે બધા નાસ્તો ખાવાના છે. થોડો કાઢ લો, થોડો કાઢી સાઈડમાં મેલ દો. અરે મૂકી દો પણ. લઈ લો ને, પછી આપણે બે જણા ક્યાં ખાવા? હવે પતંગ નથી ખાવા. બા ભાઈ આ મેળ નહીં આવે. વાળો લેવડો આપણે દઈએ. શોખ ખાતા નહીં બધા. હો ખાતા આપણે એવું નહીં. વોચ કરવાનું. આપણે આવો એટલે કોઈ પાથરી ના દે બધું નહીં. આ પેલું પાથરો લઈ લો કરતણી એટલું પાથરો નહીં આવે તારું ઈડલી છે ને? તમે બેસી. આ બાજુ આવતા રહો. કરી દેવું. કરી દેવું
પહેલી બેહો પહેલી નહીં બેહવું. ઓય રાખો તડકે યાર શિયાળા પહેલી બેહો, પહેલી આપ. ના આપણો દેહ આપણે પહેલા તડકે લેવા. થોડું ખર્ચરામાં રહે થાય આ પેલું અઘરો તમે જીકુ ભાઈ આયા નહીં હજી? ના એ કેમ ભાવ લઈને દેવા આવ્યા ગયા. એટલે બેહી જાઓ. ઘરડાની ખાટલા નહીં આલે? આ રહ્યું ને હવે. 5000 રૂપિયા આલવાના હે. તમે બેહી જાઓ બે જણા. ઈકુ પાવો બે હાથ બલ સંગ આવતા રહો. કાઢવાનું બધું? ના, બધું પેલા એમને. કાઢવાનું કે- મૂકો. કે એમને આયા ખાલી છોડીને મૂકો બધું હોમ થિયેટર તો લાવી દીધું હવે તો એવું નાચવું હે ને લાગુ જો કે ના ઉતરેને આ ડોહાએ કરી છે એ નાસ્તો લાવી દીધો તમે કાઢું નહીં, ચિંતા ના કરશો. હવે મેલ દો, એકણ મેલ દો, હળો. એકલા એકલા તમે ચાલુ ના કરી દેતા અરે આ લાયા પણ ચેડે તો શેડા તૂટી ગયા લાગે. તો એવું લીધું હતું જ બરાબર લીધું. વાગા એની ચિંતા ના કરશો તમે બરાબર, વાગા બાપુ જો આઈ જાઓ, હળો, આપા આઈ જાઓ. એની ચિંતા ના કરશો ખાલી તમે તો બેહવાડો, જલ્દી ભૂખ લાગી છે. ના કાઢો ખરી હજુ ભાઈ, યાર શું કરો? હા તમે સારું કર્યું. આ મારા ઘેર ભાઈ બેઠા બેહાડશો? હા? માર પપ્પી જો તારા ભાઈ બેહાડશો તમે ભાઈ નહીં બેહવાનું, આટલે બેસજો ને. બેજો ને આટલો બ્રો આ તમે બહુ સારું કર્યું યાર. મારા ફેવરેટ લાડુ હતા. ફેવરેટ હે ને આ તો હું જાણ નેનો હતો ને બહુ જ ખાતો. આ તો અમે તાર બધે ફેવરેટ એવું જ લાયા નાનપણની યાદ આવી ગઈ ને? હા આઈએ? તમને યાદ આવી ગયા. આ પેલા ઉતરી કરતા આવું જ કરતા આવું આ કેવું શું લાયા હે? જો ખાલી તમે કેવું કેવું લાયા હે. લે આ નાસ્તો તો તમે હારો તમે લાયા. રાજી થઈ જાઓ પૂરો એવું? વીઆઈપી લાયા લ્યા તો જો ખોલો ખાલી એ, અલે આ તો જેસલમેરની જલેબી લાગે હે. અને તાણ સ્પેશિયલ બનાવરાઈ છે એવું? બનાવરાઈ છે, હા. શું વાત હે? 2 કલાક ઉભારે બનાવરાઈ છે ચીક્કી, જુઓ. અને આ કાલ આખી હળદી વેળા ભાજી એ બધું વસ્તુ કમ્પ્લીટ લાડવાન. લેવડો, ફટાફટ ચાલુ કરો તો ખાવાનું. હારી હારી લાયા લ્યા ફટાફટ ખાવાનું ચાલુ કરો. લેવડો ચાલુ કરો ચાલુ કરવાનો ને કે ભાઈ પતંગ ચાલે ચગાવશું ઓ, ફટાફટ ખાઈ લેજો હો. બરોબર કાઢી જાય અલે પણ પેલા ખાઈ લો. હવે તો લો યાર. ખાઈ પેલા અલ્યા એ, હવે હવે ખાવું નહીં હેડો. હું આ મેલ દો બપોર થાય બાબા પતંગ ચડા સગવા મંડ્યા. જતી રહ્યું પૂરો તમે મને જો જતી રહ્યું જોઈ લો. તો જતી રહી આ મેલ દો ને લાવ આ મૂકી દો ને છે હવે એક કામ કરો, નેતે નહીં મેલું વહેવા પડ્યું હમણાં ભૂખા ખાવા થા. હવે હું એનો પતંગ લેતા આવું, તમે વિકવાર પટ્ટીઓ ને એવું લાયા? લે આ પટ્ટી નો તો ખુલી જ જો જુઓ તમે પટ્ટી લેતા આવો, હું પતંગ ને એવું લેતા આવું. હા લેવડો આ મેલ દો તો હોય એ મિલ દો સાઈડમાં એક બાજુ. આ ફટાફટ પતંગ લગાવો હો આ લઈ લો, વચ્ચે લાડવા હો પડી જાય. મેલ દો આવ્યું તમે હેડો જો ખાલી એ પતંગ પકડો. પકડો, હું ઉઠેલો ભાઈ તમને સમજાવું. અને આ છોકરાના પતંગ કેમ લઈને આવ્યા છે? અને હું હવે ચગાય છે જોનું. એટલે આ પતંગ જુઓ, ખાલી 30 પતંગ લાવ્યો હું. આ આ પકડો, હજી તમને સમજાવું જો. અને આ 10 ફિરકીઓ લાવ્યો જો, આ સુરતી માંજા. એમને આપણે પતંગ ને ફિરકી જ કીધું તું ને. આવું ન કહેવાય. આવડા પતંગ કોને શું કહેવાય પણ? પતંગ જ આને કોને શું કહેવાય. કહેવાય? ફિરકી. આપણે ફિરકી પતંગ મંગાવ્યા, પેલા તો પતંગ આપણે 10,000 માં પડો. આમાં થતો જ નહીં. એ આઈડિયા સારો કરો પણ તાણે. લે હળો. લોચા નહીં લાગે થોડા? કશું લોચા ના આવે એ તો બધો આઈડિયા પડે. પકડજો, વજન બહુ હે. આ તો પકડ્યો મેં હેડો. જો ખાલી પતંગ આયા જો, કેટલા પતંગ બધા આઈ પતંગ ગયા. લાયા અમે. આજુ ના આલા તમે પતંગ આજુ લઈને હે, આયા. આ તો પતંગ જો નેના ખાલી. છોકરાનું વસ્તુ લાગશું અલ્યા ઓને શું કહેવાય? પતંગ કહેવાય આને પણ ઓને હવે શું કહેવાય? ફિરકી સુરતી કહેવાય માંજા સ્પેશિયલ પીવરાઈ. અલ્યા પણ લે જબરી કર્યું અમને તો યાર અલ્યા હું આ પતંગ ના કહેવાય? આપણે ચગાવવાના હતા છોકરા નતા આલવાના કોઈ અલ્યા તમે ફિરકી પતંગ કીધું, તમે ફિરકી પતંગ જ લાવીને તા. આ કડી ચગાજો પતંગ હારે તમ ના ચગલ આવો, હું ચગન બતાવું. અને બોલો આમ તો કેવું આવું તૂટી જાય આપણે તો કાપવાના અલ્યા બીજા સ્પેશિયલ પીવરાઈ સુરતી માંજા હા. સુરતી મજાક સા લ્યો. પેલી ફિરકીના ભાવ આપડ્યા તમે? પ્રોગ્રામની 50 ફટ નાખી તમે તો આવું કરશું કયો એમ નહીં. હા પેલી ફિરકીના ભાવ આપડ્યા તમે? એક ફિરકી 1000 રૂપિયાની હે. તો આપણે પેલા 5 જણા છીએ. પણ તમારે નથી લાવી તો ભાઈ આ તો તમે ખાલી ખોટું મજાક કરી નાખી તમે તો ફિરકીન પતંગ કીધું તો આપણે તો ફિરકીન પતંગ કીધું હે. શું કેવું લાલબા? તો અમે એવું નાસ્તા ના કરો તમને 5 રૂપિયા ગોઠિયા લઈને ના આલ દો હા તો એ તો તમારે વિચારવું તમારે પડે. વિચારવું પડે નહીં તો. તમે નહીં 1000 રૂપિયા ખર્ચ્યા લ્યો આ પતંગ હવે શું કરવાનું?
ચગાવો લ્યો હવે. ચગાવવાના હા તમે ટેપ ચગાવો. વગાડો. ચગાવો તમે ચગાવો લ્યો ના, ટેપ વગાડો પેલા યાર એક વાર મળતું હું વિકુભા તો જા વિકુભા તો આબા દો પતંગ ચગાવવાના હા તમે ગમે તેમ પૂછી લો. આ ફિરકી આ પણ બહુ ફિરકી. મોટી લાવી દીધી યાર આ તમે પૂછો લ્યો ગમે તેને. આ ઓને શું કહેવાય? તમે ગમે તે હાથમાં એવી ફિરકી નહીં યાર પણ મને શું આને કહેવાય શું કહેવાય એમ કહો. ફિરકી જ કહેવાય તો તમે શું મંગાવ્યું તું તમે ખાલી લાવ ભરેલી ખાલી નહીં લાવવાની આ દોડા નહીં યાર. આ દોડા નહીં તો પેલા લીએ પાછો જોયા બધી અલગ અલગ કલર લાલ પીળી લીલી ને બધી જો પીળી હ આવો આ કલર લાલ તો હ જો. જો જોવાય નહીં મળે તમને. આવો કલર તમે દોડાનો કદી જોયો સ્પેશિયલ બનાવરાઈ હ સુરતગંજ તમે લાયા મસ્ત દોડી બરોબર આપણે યુટ્યુબ પર પટ્ટી ને બધું વેટવા લઈ ગયા લેવા આયા તો આ બધું વાગશે જ નહીં આ દોરી ચોકા વેટશો તમે ચગાવ્યું કેવું નહીં લાવજો અગડી કરજો કપાઈ જાય કે નહીં હમણાં પાટલે આવું હોય તો ફિરકી લાવતા આ મજા કરા થોડું મજાક છો ફિરકીન પતંગ મંગાયા હતા યાર મજાક છો વેલા લાલવા મજાક હે ના કોને રે, પૂછો મજાક તમે તો કોઈ એમ કે ઓને બીજું કોઈ કહેવાય તો તમને 10,000 રૂપિયા ઇનામ આલો લ્યો આ તો બચ્ચો કા મનોરંજન હે એ તો બચ્ચો આપણે તો બચ્ચો જ છીએ તાણા તાણા. આવડા હમણાં ડોહા થયા ને આ દૂધી આ દોડા લાવજો અગડી ઓમ કરજો અમને અગડી કપાવી લાગે હા, હા. મને પતંગ ચગાવવાના અમારે ઓવા ઓવા જો હમણાં વિકુભા ચલા રહ્યા એક પતંગ રહે જ નહીં આપણું આખો મૂડ બધું બગાડ દઉં યાર એવી ઉતરાયણ કરવી છે ને આ વખત તો ખરેખર વાગ જેવો લાગુ તમારું ઊંધું બતાવો કે સમજો ખાલી તમારો વાઘ પડી ગયો લ્યો આ પહેરો બધાને લાયા વાઘ પડી ગયો તમારો વાઘ પડી ગયો પડી તો જાય ને પડી એટલે આ તો દૂર તૂટી ગયો અલે આ તો બંધ ડુપ્લિકેટ બંધ ડુપ્લિકેટ ના હોય પૈસા આલ્યા હે આ એટલે હરકું વાગું રે ગોગું વાગે માથા જો ના વગાડો હાલો પેલું વગાડો એમ ના વાગે લે યાર ડુપ્લિકેટ આ બીજું લાવજો આરી પટ્ટીઓ બરાબર આ પટ્ટીઓ જોઈ લો તમે લે તમે દોડો ના વગાડ લે અજુબા દોડો ના વગાડ ઓગડી પહેર દો આ દોડા તમે વાગવા લાયા નહીં ના વગાડે યાર. તમે એ આર્યું વગાડો લ્યો. નહીં વાગતી બ્રશ ઓ વાગે દો બાજુ બાજુ આપણે દોડી પેલા હાથે આ લે વિકુબન પતંગ તો હાલવા દો અને આવું લાયા તમે પતંગ. પતંગ હે અહીંયા એ જુબા આવું લાયા હે ના એ પતંગ લાયા આપડા ઓલે જો પતંગ એટલે આવા પતંગ છોકરા નહીં લેતા હતા ઈ તો લે હે આ ચગાવ તો દોરી જો પેલા સ્પેશિયલ દોરી લાયા સુરતી માંજા જા. અને બે તમે લીલી ગમે તો લીલી ને પીડી ગમે તો પીડી ફોલાઈ ગયા તો યાર આમાં તો દોડી વાગવાની તો આપે વેચવાની. આપણે 5 જણા આઈએ ને 10 ફિરકી લઈ બે ફિરકી અરે પીપુડ બંધ કરો બંધ કરો જી યાર આ બધા આવે. ભણો ઘડી એક જણા બે ફિરકી આવશે તમારે બે કલર લઈ લો બે પકડો. પણ આમાં કરવાની હું ને બે હારા કરી શકાય હા લે અજમલ સાહેબ એ થા લેવા પકડો એ થા બે હારા કરાવશો લેવા તમારે લેવા. ડુપ્લિકેટ લાયા પેલી- પેલી નાઈ ચૂકા પણ આ તો પેલા જાય ઓયા. જોજો તમે ખાલી પેલા પતંગ કેટલા જાય કેટલા જાય પેલા કટ પણ આપણા એકડ પતંગ જ નહીં પોકા મને એવું લાગે એ પોકા તો હારું પેલા તો આપણે તો આ ટેપ તો વગાડો વિકુભાઈ લાયા હોય ઓલે ઓવા વગાડો થોડું નાચવું મને તો નાચવાનું મન થી હવે નાચવા જ પડશે તો હવે ચગાવ તો મેળ આવશે નાચવું જ પડશે લે તમે લાયા હોય ને પતંગ મસ્ત આ બધું લઈ લો સાઈડમાં મેળ દો કેવું લાગે વગાડો વગાડો વગાડો. વગાડો પીપળું વગાડો પીપળું વગાડો વગાડો વાજુ વાજુ બાકી ખાલી લે મને તો રૂપાળું પતંગ આલો કે યાર આ લીધો રૂપાળું આરે જો આપણે કાળી કાળી દેખાવ કાળી ઇન્ને વજો અલે આ પહેલું ભા ફિરકી તો પાજી જેલી આવી લાગે
ચગાવો, ભાજીની બાજુ. એકેય રૂપાળું પતંગ નહીં. આ પતંગ વાળો છેતરી ગયો. આ રહ્યા બધા રૂપાળા રૂપાળા જ છે પતંગ તો બધા રૂપાળા હાલો. સારી રૂપાળું જો. છોટાવાળું જો, છોકરા. આ જોડે ખબર પડે આજ તો. હાલો હાલો આજો હાલો ખબર પડે હાલો આ જો તે હળો. અને લાલભા તો જ્યાં લાલભાઈ ફોન આવ્યો કે આવું હું. એવો દેખાતા નહીં તાર હાલો આવું આવું. પતંગની અંદર તમે ગોથા ના ખાતા. અધ્યક્ષ નહીં. અલ્યા તમે પતંગની અંદર ગોથા ના ખાતા. મારે થોડું કોમ હું આવું ખરો તમે ચાલ. અમે ચગાઈ રહ્યા તમે કોમ બતાવો. હા તો. કોમ બતાવો. હટ આવજો પા. હા અલા દીકુભા આઈ જાઓ જલ્દી. હા આવું એક જ મિનિટ ખાલી બરાબર મને લાગે કે પતંગ દોડી દોડી તો. હા લાલ દોડી લગાડો ખાલી તુબા પછી તમારી ખબર જોવો મને આ તો તુડી ખાલી કરી જતો. જોડો હવે ફિરકી લાવો. ફિરકી તો મિલી. તમે લાયા તો પડી તમે હા, ભાઈ જોડે ખબર પડે. આવો હાથી ઉપર તો આપણું જોવાય. હા ચગાવો ચગાવો. એટલે એક ફિરકી પકડવા વાળો દાડિયો કરી દેવાનો. કપાઈ ગયું? આમ તો રાતે તો કે મૂળ આમ પેલું કરતા હતા ને. હા તમે દોડી એવી લાય દોડી એવી નહીં, તમારે ચગાવવામાં તમને આવડતું નહીં. જો ચૂ ચગા માર. આજો અજુભા હવે સાઈડમાં રહેજો. આજે ખબર પડે તમને તા. જો હેડી જો વાતો. તે તમાર ઘર છો અમે. ચગી ના ચગી. અલ્યો કચરા. એ કાપી રે અજુભાઈ. જો ખાલી આખા આગળ આપણે એટલું જ પતંગ ચગાવે ને. એટલે આ અજુભા બધા પતંગ પતી જાય, ફિરકીઓ પતી જાય. તમે તમારે લાયા તા ને એવું પછી પતી જ જાય ને એટલે પણ યાર હવે તમે વિચારો. પેલા કેવા પતંગ ચગે જોજો પેલી કાળી જાય પીળી જાય તમે જોજો ખાલી આ તો હું ખબર હે? મેં તો મેં કહ્યું આ તો આપણે તમારે બધાને શોખ હતો ને શોખ પૂરો માટે કર્યો. બાકી 10,000 રૂપિયા થાય આપણો ખર્ચો કરાય 10,000 રૂપિયા. આટલી ઉંમરે આપણે ચગાઈ હારે લાગે. આ તો આપણે શોખ પૂરો થઈ જાય સમજ્યા? શોખ પણ તો આ કાચી દોયલા ને તો આનાથી એક કાપી. હા વાત તો આજે હો જુબા આપી જુબા હોય મજા આવી ને. પતંગ પૂરા કાઉ તમે પતંગ પતંગ કાપી. એટલે પણ પાકી દોડી લેવા જઈએ તો દોરી ચલામ પડો વિચાર કરજો. વાત તો આજે 1600-1700 તો ફિરકી રૂપિયાના ભાવ હોય એવા તાણા શું લેવાનું આપણે તહીં મૂકી હળો તાણા એટલા સસ્તામાં પતી ગયો સમજ્યા? હળો તો હવે જઈએ તો. હવે તમારે ખાલી નાસ્તો જ મૂકવો પડે. ચિંતા ના કરશો. લે હળો. નાસ્તો તો વાત નહીં હવે આપણે ખાવાનું તો જવાનું. ખાવા આમ તો હળો. ભલે મારું મેહોણા ભલે